કોઈ આ ઘરમાં રહે છે કે બધા મરી ગયા છે? અરે જીજ્ઞાબેન, આવો આવો. હો કેવું મીઠું મીઠું બોલે નહીં. અરે જીજ્ઞાબેન, આવો આવો આવો. આ ઠાઠમાઠ થઈને ત્યાર તો બહુ સારા થાવ છો, પણ આ રૂપિયા દેવાની ખબર નથી પડતી ટાણે કે આપણે કોઈ પાસેથી રૂપિયા લીધા હોય ઉછીના તો ટાઈમે દઈ જવાય. આ ઘરે ઉઘરાણી કરવા આવે એ પેલા રૂપિયા દેવાની ખબર નથી પડતી. ઓહો, મહેન્દ્રભાઈના લાડકા વહુરાણી. આવો આવો આવો. ક્યાં તમારા પતિદેવ? અંદર રૂમમાં સંતાણા છે? તમને ખબર છે ને બેન કે એ લાપતા છે અત્યારે. હું? જીજ્ઞાબેન, મહેન્દ્રભાઈ લાપતા છે. પોલીસ એની શોધખોળ કરે છે. અમને પણ નથી ખબર એ ક્યાં ગયા છે. લાપતા છે? પોલીસ એની શોધખોળ કરે છે એટલે અમારા રૂપિયા ધોઈ બેહવાના એમ? એટલે તમે લોકો આવા નાટક કરશો એટલે તમને એમ કે અમે રૂપિયા માગવાનું બંધ કરી દેવું, અમારા રૂપિયા અમે ભૂલી જાઓ. નાટક નથી બેન, નાટક નથી. અને શું કામ આવા નાટક કરીએ? અત્યારે અમને પણ એ જ ચિંતા છે કે ક્યાં હશે, કયા હાલમાં હશે, શું થયું હશે ખબર નહીં. પોલીસ પણ શોધી રહી છે. હા કે જતા રહ્યા હોય તો પોલીસ શોધે ને, પણ એક જગ્યાએ સંતાઈને બેસી ગયા હોય તો પોલીસ પણ શોધીને શું કરશે? એના હાથમાં પણ નહીં આવે તમારા પતિદેવ. એવું કાંઈ નથી. તમને બેન, મોડા વહેલા પણ અમે તમને પૈસા ચૂકવી જ દેવાના છે. અને હવે અમને ખબર છે માત્ર 3-4 દિવસ જ રહ્યા છે, પણ આ 3-4 દિવસ દરમિયાન અમે તમારા પૈસા ચૂકવી જ દઈશું. પણ અમને વધારે ચિંતા અમારા દિયરની છે. ખબર નહીં મહેન્દ્રભાઈ ક્યાં ગયા છે. મરી તો નહીં જાય ને? અને મોડા વેલાની વાત નહીં, ફક્ત અને ફક્ત 3 દિવસ. ચોથો દિવસ થયો એટલે સમજી લેજો કે તમે આ જે તમારા ઘરમાં રહ્યો છો ને, કદાચ આ ઘર પણ તમારી પાસે રહે નહીં. જુઓ, તમારી આગળ હાથ જોડું છું. તમે કહેતા હો તો પગ પણ પડી લઉં, પણ જુઓ, અત્યારે હાલત બહુ ખરાબ છે. પૈસા અમે ક્યાંથી લઈ આવશું? આ ઘરમાં મહેન્દ્ર જે કમાવે છે એ એકલા જ છે કમાવાવાળા. અને જેટલા પણ પૈસા હોય એકવાર મહેન્દ્ર ઘરે આવી જાય ને પછી અમે ચૂકવી દઈશું ધીમે ધીમે. એને ગોતીને લાવો તો ઘરે આવે, એમને એમ ઘરે ના આવે. અને તમારા ઘરનો પ્રશ્ન જે હોય, ડૂબી મરો જીવ હોય, મારે કંઈ નથી જોવાનું. મને મારા રૂપિયાથી મતલબ. હા, હું રૂપિયાની ધણી છું, તમારા કોઈની નહીં કે તમારી ઘરે તમે મને સંભળાવીને બેઠા છો. હું અહીંયા જુઓ, અમે તમને સંભળાવવા નથી માંગતા, ખાલી આજે જે કરીએ છીએ કે થોડુંક તમે પણ સ્ત્રી છો ને, તો એક સ્ત્રીની પીડા, એક સ્ત્રીની વેદના તમે નહીં સમજી શકો? સમજી શકું, વ્યાજબી હોય ને તો સમજી શકું. હા, તો પહેલા રૂપિયા લઈ લેવાના અને દેવાનું ટાણું આવે એટલે મગરમચ્છના આંસુડે રડવાનું અને પછી કહેવાનું એક સ્ત્રીની વેદના તમે નહીં સમજી શકો. હવે રૂપિયા તમે મને પ્રેમથી આપશો કે પછી મારા પતિને મોકલું? જો મારો પતિ આવશે ને લેવા તો એની સ્ટાઈલ અલગ હશે પૈસા લેવાની. હા, જો જીજ્ઞાબેન, વાત ત્યાં સુધી પહોંચી પહેલાં જ અમે ચૂકવી દઈશું. અત્યારે એની હાલત બહુ ખરાબ છે. એને કેટલું ટેન્શન છે તમને ખબર છે? જો અમે એમ નથી કહેતા કે અમે પૈસા આપવા નથી માંગતા. તમારા જેટલા પણ પૈસા છે, જેટલું પણ આ દેણું છે, એમાંથી 1 રૂપિયો પણ અમે નહીં છોડીએ. બધું જ તમને આપી દઈશું. મારે તમારો પૈસા પુરાણ, દેણું ભરવું પુરાણ કાંઈ સાંભળવું નથી. હા, ફક્ત 3 દિવસનો સમય. તમારા પતિને હાજર કરો તો પણ ભલે, ન હાજર કરો તો પણ ભલે, હોય તો પણ ભલે અને ખોવાઈ ગયા હોય તો પણ ભલે. એનાથી મારે કંઈ મતલબ નથી. મને ફક્ત અને ફક્ત મારા પૈસાથી મતલબ છે અને 3 દિવસમાં મને મારા પૈસા જોઈએ. 3 દિવસ? હા, 3 જ દિવસ. જો જીજ્ઞાબેન, અમારી વિનંતી છે તમને, અમે અમારી રીતે પૂરી ટ્રાય કરીશું. કદાચ તમે લોકો અમારા પગે પડીને કહો ને મારી વિનંતી છે તો પણ નહીં. 6 મહિના સુધી રાહ જોઈ, પણ હવે રાહ નહીં જોવાય. જો 3 દિવસમાં પૈસા ન આવ્યા તો આ ઘર પણ ખાલી કરવું પડશે. હવે 3 દિવસમાં કેવી રીતે આપણે? ખરેખર હવે તો ટેન્શન વધી ગયું છે. મહેન્દ્રભાઈ મળી જાય તો સારું જલ્દી. અને આ પૈસા પણ આ બિન તમે માનતા જ નથી. તમે ચિંતા નહીં કરો, આ ઘરનું તમે ચિંતા નહીં કરો. ભાભી, તમે સંભાળો. હું પોલીસ સ્ટેશને જાઉં છું. હા, તું જલ્દીથી જા. જલ્દીથી આ બધું ઋણ ચૂકવી દઈએ. હે ભગવાન, શું થશે આમ? હા, હવે એકવાર પૈસા આપીએ ને એટલે પાછા દેવાનું તો સમજે જ નહીં આ લોકો.
પછી કે આ જોર જબરજસ્તી કરે, એની સાથે ખરાબ વર્તન કરે. હા બસ ધર્મેશભાઈ, તારા વિશે જ વિચારતો હતો ભાઈ, અને તારા દર્શન થઈ ગયા. તમે અહીંયા મારા ઘરની નીચે? હા, કેમ કે મારામાં થોડી ઘણી હજી મર્યાદા છે એટલે ઘરે ન આવ્યો. પણ એવું ન બને કે મારે ઘરે આવવું પડે. ના ના, હા તમે અહીંયા આવી ગયા ને, જો હું મળી ગયો ને, મને નહોતી ખબર, નકર તો હું તમને મારા ઘરે ચા પીવા બોલાવી લે. પણ કામ શું હતું એ તો કયો મને. ઓહો હો 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 હો, આટલી બધી યાદદાસ્ત શક્તિ ઓછી થઈ ગઈ છે કે મારે તારું શું કામ હતું? હા જરા ફોન કાઢતો તારો, ફોન કાઢ ફોન કાઢ ફોન કાઢ. કેટલા મિસ કોલ બતાવે છે? જો સાયલેન્ટ રહી ગયો હતો એટલે ધર્મેશભાઈ. બાકી તમારો ફોન આવે ને હું ન ઉપાડ એવું બને? 6 મિસ કોલ આવ્યા ત્યાં સુધી પણ સાયલેન્ટ હતો ને સાહેબ, નકર તમારો ફોન તો એક રિંગે હું ઉપાડી જ લઉં. હજી વાગવું થયા તે મને ખબર પડી જાય. એ બધું છોડ, હવે પૈસાનું શું છે મારા? પૈસા તો મારે તમને આપી જ દેવા છે. એ તો તું ઘણા વર્ષ ટાઈમથી વાત કરે છે કે મારે પૈસા આપી જ દેવા છે, આપી જ દેવા છે, પણ એનો પણ એક સમય હોય. ખબર છે ને કે પૈસા આપવાનો પણ સમય હોય છે. જ્યારે જરૂર હતી ત્યારે તો એકદમ આમ ગીધી 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 કરતા આવ્યા હતા, એકદમ આમ આમ શું કહેવાય, ગાયના ઉપલા દાંત બનીને આવ્યા હતા. અને હવે સમય થઈ ગયો, પાછા આપવાની ખબર નથી પડતી. પડે છે, મને ખબર છે કે લીધા હોય તો પાછા તો દેવા જ પડે ને. પણ હું કહું, હમણાં ધંધામાં કેટલી મંદી, તમે સમજો ને, સમજદાર માણસો ને, આટલા પૈસાવાળા આ મારી પાછળ હું હાથ ધોઈને પડી ગયા. હું પૈસા ક્યાં તમને ખોટા કરવાનો આપી દે. તમ તાર હોનાની ભીતમાં તમારા રૂપિયા એ તૂટે એટલે આપી દઉં. મારે હોનાની ભીતમાં પણ નથી જોતા કે દૂધે ધોયેલા પણ નથી જોતા. મને મારા પૈસા જે આપ્યા છે વ્યાજ સાથે પહોંચાડી દેજે. બાકી હવે હું અત્યારે ઘરના પાર્કિંગ સુધી આવ્યો છું. ઘરના દરવાજા ઉપર આવતા મને વાર નહીં લાગે. અત્યારે હાલો, પણ હું કહું તમે સમજી દો. આમ જો તમે શેઠ માણા, મેં લીધા હતા રૂપિયા મારી મજબૂરીમાં, પણ અત્યારે સમજી જાય ને મારી પર થાય. પછી મારે ઘરે આવી અને ખોટી રાડો પાડવી ને આજુબાજુવાળાને ખબર પડે કે તમે ગામના પૈસા લઈને પાછા આપતા નથી, તો પાછું ઘરેથી બહાર નીકળવું પણ થોડી તકલીફ પડી જશે. એટલે જે પૈસા આપતા હોય ને વ્યાજે, એને કઢાવતા પણ ખૂબ સારી રીતે આવડતું હોય છે. અમને તો હવે આખા સુરતમાં બધાય ઓળખે ધર્મેશભાઈ. તમારી સામે મારી શું મજાલ કે હું તમારા રૂપિયા ખોટા કરું. સમજો, આપી દે તમારા રૂપિયા, પણ હું છે હમણાં થોડોક વખત ખમી જાવ ને એમ. થોડોક વખત એટલે ફક્ત 1 અઠવાડિયું. 1 અઠવાડિયાની અંદર મારે પૈસા જોઈએ. તું કાળા ચોરના લઈને આવ ને તો પણ મારે નથી જોવાનું. 1 અઠવાડિયામાં સામેથી તારો ફોન આવવો જોઈએ. જો સામેથી ફોન ન આવ્યો એટલે મને દાદર ચડતા વાર નહીં લાગે. અને દાદર ચડી અને પછી ત્યાં ખોટો ફજેતો થાય, ઘરની બહાર નીકળવું પણ તારા માટે મુશ્કેલ બની જાય. આડોશ પાડોશની સાથે તારે આંખ મિલાવીને વાત કરવી હોય તો વાત કરવી મુશ્કેલ બની જાય. એવું જો ન કરવું હોય ને તો અઠવાડિયાની અંદર સામેથી ફોન કરીને મને મારા પૈસા પહોંચાડી દેજે. અઠવાડિયું કેવી રીતે, ક્યાંથી બંદોબસ્ત કરવું ધર્મેશભાઈ? એ પૈસા તો આમ જો હું કહું 7-8 અઠવાડિયા તો આપો, 1 અઠવાડિયું નહીં. આમ 7-8 અઠવાડિયા કઈ શરમ બરમ જાત છે કે નહીં તને? ત્યારે પૈસા લેવા આવ્યા ત્યારે તો કહેતો હતો કે હું તમને મહિના દિવસમાં આપી દઈશ. આજે એને 6 મહિના થઈ ગયા તો હજી દેવાનું નામ લેતો નથી, અને હજી તારે 7-8 અઠવાડિયા જોઈએ છે. પણ હું કહું 6 મહિના 1 અઠવાડિયું, ફક્ત 8 દિવસ, 1 વીક. 1 વીક તારું અને બીજા વીકનો પહેલો દિવસ મારો. પણ એ બધું બસ, મારે કાંઈ નથી સાંભળવું. દાદર ચડીશ, ઘરે આવીશ અને દરવાજો નોક કરીશ, અને પછી શું થશે એ તો ખૂબ સારી રીતે જાણે છે તું. હે, તમારે હાથ ધીમે મારો તો વાગે બહુ. હું કહું 7-8 વર્ષ ખમી ગયા હોત તો. ભાભી, ભાભી અરે મહેન્દ્રભાઈ, ક્યાં છો? શું થયું? અને આ કાળા ચશ્મા કેમ? કાળા ચશ્મા ભાભી, ઘડીક તો મને ખબર નહોતી કે મેં શું કામ પહેર્યા. પછી દવાખાને ગયો ને ત્યારે ડૉક્ટરે કીધું મને કે ચશ્મા પહેરી રાખવાના. પણ શું કામ? કંઈક આંખમાં પ્રોબ્લેમ થયો છે? કંઈક વાગ્યું નથી ને? આંખમાં પ્રોબ્લેમ તો ભાભી ત્યારે થાય જ્યારે આંખો વધી હોય. મારી તો આંખ જ ભગવાને લઈ લીધી. નહીં, શું વાત કરો છો? આવું કેમ બોલો છો?
મને તમે પહેલા બરાબર જણાવો શું થયું છે? હા ભાભી, હું સાચું જ કહું છું. આ રોડ ઉપર એક જણા અરે ન જેવી બાબતે મારો ઝઘડો થયો ને એને મને માથામાં મારી દીધું ને, તો અચાનક મારી આંખ આડા અંધારા આવી ગયા, મને દેખાતું બંધ થઈ ગયું. બધા લોકો મળીને મને દવાખાને લઈ ગયા. તો ડૉક્ટરે મને એમ કહ્યું કે તમારી આંખોની નસો તૂટી ગઈ, હવે તમે કોઈ દિવસ નહીં જોઈ શકો. હે ભગવાન, આ ઘરમાં ઓછી બધી ઉપાધિ હતી. રીતિકા ક્યાં છે? રીતિકા બહાર ગઈ છે, હમણાં આવશે. ચાલો હું તમને રૂમમાં લઈ જાઉં. તમે ડૉક્ટરને બતાવી આવ્યા છો ને? હા, ડૉક્ટરે જ કીધું છે કે હવે આ જીવન જોઈ નહીં શકો અને આ કાળા ચશ્મા એ કે એ જ તમારી આંખું છે. પછી આમ કોઈક મારી આંખું જોવે ને તો કોઈ મને એમ ન કહે કે હું આંધળો છું, જો પણ મને કંઈ નથી દેખાતું. લોકો મારી મજાક ન ઉડાવે ને એટલે ચશ્મા પહેરી લીધા. અરે આ શું થવાનું થઈ ગયું? એક તો ઘરમાં આટલા બધા ટેન્શન છે, પેલા લોકો ધમકી પર ધમકી આપે છે. મહેન્દ્રભાઈ, મારે તમને કહેવું તો નહીં જોઈએ, પણ એ લોકો 2-3 વાર આવી ગયા અને હવે માત્ર 3 જ દિવસ છે પૈસા આપવાના, અને એ લોકો ધમકી આપે છે કે જો તમે પૈસા નહીં આપશો ને તો તમને આ ઘરમાંથી કાઢી નાખીશું. ભાભી, મને એ જ વાતની ચિંતા છે. હવે આપણે પૈસા કેવી રીતે આપશું? હું તો કામ પર નથી જઈ શકવાનો. કે મને કંઈક દેખાય તો મને કોઈક કામ આપે ને, ભાઈ આમાં મને કામે કેવી રીતે કોઈક આપશે અને હું આપશે તો કરીશ કેવી રીતે? નહીં મહેન્દ્રભાઈ, હવે મારે તમને કશું ના કહેવાય. જે આશા હતી એ પણ હવે નથી રહી. હવે મને લાગે છે કે બસ જેટલા મારા ધર દાગીના છે કે મારે કઈ રીતે મેનેજ કરવું. નહીં ભાભી, આ તમને જે મારા ઉપર આશા હતી ને એ હંધી નિરાશામાં ફેરવાઈ ગઈ. અને તમારા દાગીના કાંઈ આપણે વેચવા નથી. જો હશે ને તો ભલે રહ્યા, હા લેણા હાટું થઈને કંઈ બધું વેચી ન નાખવાનું હોય. રીતિકા આવે એટલે મને કહેજો. હા, રીતિકા આવે ને એટલે હું મોકલું. ચલો હું તમને પહેલા અંદર લઈ જાઉં. સાચવીને. હા, ને એના મનમાં હમત શું હોય છે? અરે નાટક નાટક. કોના નાટકની વાત કરે તું? તમે જેને રૂપિયા આપ્યા ને જોયા જાણ્યા વગર ઈ મને રૂપિયા આપે ને તો ચેક લઈને આપે. આ ચેકે નો આપે પણ એમને રૂપિયા દઈ દીધા. અરે પણ કોઈના માથા ઉપર કઈ લખેલું હોય કે આ પૈસા પાછા નહીં આપે એમ? તું હું 550 વખત કીધું છે કે લખાણ વગર રૂપિયા નહીં દેવાના. હા, વાત સાચી છે. તું કહે છે વાત હું સમજુ છું, પણ હવે કહેવાય ને કે જ્યારે કોઈક લેવા આવે ને ત્યારે એટલો આમ ગાય થઈને આવે ને એટલે આપણે એના ઓલામાં ભોળવાઈ જઈએ કે ભાઈ ચલો વાંધો નહીં એને આપણે આપી દઈએ. તો તમને ખૂટી થતા નથી આવડતું? એ ગાય થાય તો તમારે ખૂટીઓ ન થવાય. હામું સિંગ ન મરાય તમારી. હા, અરે બધું થશે. શું થયું તું અત્યારે જઈને આવી તો શું કીધું એ મને કે? લાપતા છે ઈ, પોલીસ ગોતે છે. શું વાત કરે? હા, હવે રૂપિયાનું કેમ કઢાવવા ને એ જ જોવાનું છે. ભૂખરી યાર. હવે હા કે ને દયા ડાકણને ખાય છે. આ એવું થયું મારી યાર, સાબિત થયું કે દયા ડાકણને ખાય છે. જો એની યારે મેં તે કે એમ ચેક લઈ લીધો હોત કે લખાણ લઈ લીધું હોત ને, પણ જો કે અત્યારે એ લાપતા છે તો શું થવાનું હતું? લખાણ હોત કે ચેક હોત તો કાંઈ આપણા હાથમાં આવવાનું તો હતું નહીં. એના ખાતામાં આપણે ચેક નાખી હગત ને. પણ તોય થાત હું એની પાસે પૈસા જ નથી, એની પાસે કોઈ છે જ નહીં, તો શું કરવાના? શું થયું? કયો તમારા પપ્પાને હું થયું? અરે આ ઓલા મહેન્દ્રને પૈસા જ નતા આપ્યા. આપણે એકવાર વાત થઈ હતી તો એ પૈસા હમણાં આપતો નથી પાછા, અને થોડી કડક ઉઘરાણી કરી. હમણાં 2 દિવસથી ઘરેથી લાપતા છે. એલા એના ઘરમાં કઈક તકલીફ હોય તો ન આપતો હોય, એટલી બધી હું કામ કડક ઉઘરાણી કરો? પણ પપ્પા એના ઘરમાં તકલીફ હોય તો આપણા પૈસા હલવાડવાના, એમ વાત છે. અને એને જોવાનું એના ઘરમાં પ્રોબ્લેમ હોય તો આપણે શું? આપણે તો આપણા રૂપિયાથી મતલબ રાખવાનો હોય. એ જીવે કે મરે ક્યાં આપણા હગા બાપના દીકરા છે. અને એમાં એવું છે કે એને જ્યારે ઘરમાં તકલીફ હતી એટલે જ આપણે એને પૈસા આપ્યા હતા, પણ એની તકલીફ જ દૂર ન થાય તો આપણે કેટલા દિવસ સુધી એના પૈસા ખમ્મા? એમ કહો તમે. અરે પણ તમારી કડક ઉઘરાણીને કારણે ઈ કઈક આડાવડું પગલું ભરશે અને કેસ કરશે તો તમે હલવાઈ જાઓ. કાંઈ નહીં થાય. હા, કાંઈ નહીં થાય. બાકી જે થવું હોય ને થાય. રૂપિયા તો આપણે લઈને જ રહેવાના છે એના. રૂપિયા તો લઈને રહેશું, પણ આ પપ્પાની વાત એ થોડી વિચારવા જેવી ખરી. અરે તું મારી વાત તો સાંભળ.
ત્યારનો સમય એવો થઈ ગયો છે કે તમે પૈસા આપીને પણ તમારે નીચે રહેવું પડે, કેમ કે લેવાવાળો ચિઠ્ઠી લખી અને હવે તો સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે, તરત વિડીયો બનાવીને મૂકી દે છે કે મેં આમ કર્યું છે ને મને એટલું ટોર્ચરિંગ છે ને મને આવું છે તેવું છે. એટલે આપણે પ્રેશર તો રાખીશું જ તે, પણ એટલું બધું નહીં, જો એટલું બધું નહીં. જે કાંઈ કરો એ બે સમજી વિચારીને કરજો, જેથી કરીને આપણે પસ્તાવું ના પડે. તમે જાઓ ને બાપા, હવે તમે કે એક તો ભોળપણની પુત્રી થવા આવો છો, બહુ દયાળુ. સાંભળ સાંભળ સાંભળ, તું શાંત થા. અને એક વાત ખરેખર પપ્પાની વિચારવા જેવી છે હો. અરે અત્યારે નાટક તો મારી વાત છટકી છે. ગયો હોય બાપા, એ રૂપિયા ન દેવા હોય ને ભાગી ગયો હોય કંઈક, બીજું કઈ નથી. કઈ વાંધો આવ્યું છે 2 દીમાં, ક્યાં જાય ને બાળીની ને માને મેલીને ઈ. કઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં. હું પણ છે ને હવે મારા ઘોડા થોડા તેજ કરી દઉં છું એની પાછળ, અને જેવા કંઈ ક્લુ મળે કંઈ વાત થાય ને એટલે હું તને કહું છું. એક કામ કરી, આ બધું સાંભળીને મગજ મારું બેન્ડ મારી ગયું છે. ચા બનાવી દે એક કપ સરસ આદુવાળી. અરે વાહ, હા ફૂટા થોડોક એક કોઈ ફૂટો. એક ફૂટો સરસ. ચાલ એક મસ્ત ચા બનાવી દે ને, તો ચા પી લઉં ને તો આમ સમજો તરો તાજા થઈ જાવ. શું લાગે, તું બનાવી દઈશ મને? ના ના, હું નહીં બનાવી દઉં, મારી હાથમાં મારું ભૂત ઈ તમને આવીને બનાવી દે હે ચા. તું તો ભૂત તો આ દૂધની જગ્યાએ એક બીજું જ નાખશે, પણ તું તો છે ને મસ્ત મસાલાવાળી, આમ દૂધવાળી મસ્ત મસાલેદાર, અને તારક મહેતા પેલી દયા ભાભી બનાવે છે ને કોની, જેઠાલાલ માટે, એવી મસ્ત મસાલેદાર કડક મસાલેદાર ચા. તો શું છે ખબર, આ મહેન્દ્રના પૈસાનું ટેન્શન છે ને એ થોડુંક ઓછું થાય. એટલે તમે જેઠાલાલ છો, તું કઈ દયા છો? હું તો જીજ્ઞા જ છું. તમે જેઠાલાલ હોય તો નક્કી તમારી બબીતા આવી છે ને કે? હારું એવું હોય તો. ના એવું નથી. અરે એવું કોણ હોય? ચા બનાવી. કયો બબીતાને ચા બનાવે? જાઓ. ના ના, અરે એક ચા તો બનાવી યાર, હવે માથું પાકી ગયું છે આખું. બનાવું છું, તમારે જેવું કોણ થાય? અરે વાહ, બસ બાયડી હોય તો આવી થોડી વાર ગુસ્સો થઈ જાય અને પછી શાંત પણ થઈ જાય. એ વાસણ તોડવાના નથી, ચા બનાવવાની છે માં. ઓકે? હા. અરે ભાભી કેમ રડો છો? જુઓ કંઈક ને કંઈક ખબર પડશે. આ પોલીસ સ્ટેશન ગઈ હતી પણ ત્યાંય હજી કંઈ ખબર નથી કે મહેન્દ્ર ક્યાં છે. અરે રીતિકા, તને કશી ખબર નથી. શું થયું? કેમ આટલું બધું રડો છો? અરે રીતિકા, પણ સાંભળ તો ખરી, મહેન્દ્રભાઈ ઘરે આવી ગયા છે. હા. શું? ઘરે આવી ગયા છે મહેન્દ્ર? ક્યાં છે? નહીં, પણ સાંભળ, એમની આંખો જતી રહી છે, એ હવે ક્યારેય જોઈ ના શકશે. શું? આખો પણ કેવી રીતે? શું થયું છે? શું ભાભી, મને 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 ક્લિયરલી કહો કે શું થયું છે? જો એ રસ્તામાં આવતા હતા તો એક એક્સિડન્ટ થયું, કોઈએ એમને માર માર્યો અને આંખોની નસો તૂટી ગઈ. એ ડૉક્ટરને ત્યાં ગયા તો ડૉક્ટરે એમને એવું કીધું કે હવે ક્યારેય નહીં જોઈ શકશે. એક તો આપણા ઘરના આટલા બધા ટેન્શન છે, આપણે ઋણ ચૂકવવાનું છે, લેણદારો અહીંયા પૈસા માંગે છે, અને ઉપરથી આટલો મોટો આઘાત. શું વાત કરું છો ભાભી? હા બધું અચાનક. નસીબ, અને કહેવાય આપણા નસીબ જ ખોખલા છે. ખબર નહીં કેમ, કોણ જાણે કેમ, પણ આપણી સાથે કેમ આવું થઈ રહ્યું છે. એક બાજુ આ લોકો 3 જ દિવસથી માત્ર પૈસા ચૂકવવાના, અને જો હું શું કહું છું, તું પહેલાં છે ને મહેન્દ્રભાઈને મળ્યા, અને બીજી કે મારાથી જે મદદ થઈ શકે ને એવું તને કરીશ. જો સાંભળ, મારી પાસે આ જેટલા દર દાગીના છે એનાથી કંઈ નહીં થાય ભાભી, કંઈ નહીં થાય એનાથી. એનાથી સમજાતું કે શું કરીશ, પણ એ વેચીને જેટલી પણ મદદ થાય એટલું તો કંઈક કરીને આપણે. ભાભી મેં તમને કીધું ને, આનાથી કંઈ નથી થવાનું. આનાથી કદાચ ખાલી જેટલું પણ દેણું છે ને એનું ખાલી વ્યાજ ચૂકવી શકશું. ભાભી બધી મુસીબતો એક સાથે તૂટી પડી છે. અરે પણ આટલી મોટી રકમો કઈ રીતે ચૂકવશું? મને તો એવું લાગે છે કે આપણે ઘર વગરના થઈ જશું, કારણ કે એ લોકો જીત પર ચડેલા છે કે નહીં, હવે તમને એક દિવસ પણ વધારે નહીં આપું. હા
આપણે આટલા બધા દુઃખી છીએ આ બાબતમાં, તો મને તો એ વિચારીને ટેન્શન થાય છે કે મહેન્દ્ર ઉપર શું વીતી રહી હશે, એમને કેવું લાગી રહ્યું હશે. આટલી બધી મુસીબતો છે અને અને એ કંઈ નહીં કરી શકે. પણ ભાભી જુઓ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. હવે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. જો મહેન્દ્રને આવું બધું થઈ ગયું છે ને, તો આ ઘર, બધો ખર્ચો બધું હું સંભાળી લઈશ. હું કરીશ કંઈક. મેં એટલું તો હું ભણી છું કે હું કંઈક નોકરી કરી શકું. હું નોકરી ગોતવા જઈશ. તમે બિલકુલ ચિંતા નહીં કરો, અને તમે રડતા નહીં તો તમારી તબિયત ખરાબ થશે. રીતિકા, હું ખરેખર તૂટી ગઈ છું. આ ઘર પર આટલો મોટો આઘાત છે. બસ ભાભી, બસ. કોઈ પણ રીતે બસ આ ઘરમાં સુખ શાંતિ આવે ને આપણે આ લેવા આપણે બસ. રીતિકા, બસ મારું એ જ કહેવું છે કે કોઈ પણ રીતે આપણે આ લેણામાંથી મુક્ત થઈ જઈએ. બસ બીજું કાંઈ નથી જોઈતું. બસ ભાભી, તમે ચિંતા નહીં કરો. મેં તમને કીધું ને, તમે રડશો તમારી તબિયત ખરાબ થશે. હું મહેન્દ્રને મળી આવું. હા, જા. અરે વાહ, મારે તો બહુ સારું થઈ જાય છે. જ્યારે જાઉં ને ત્યારે ઘર સુધી પહોંચવા જ નથી દેતા, રસ્તામાં જ બધા મળી જાય છે. અને આજે તમે પણ અહીંયા રસ્તામાં મળી ગયા મને. હે, શું થયું ધર્મેશભાઈ? કેમ આવ્યા તમે? કંઈક કામ હતું? જો આ તમે બંને માણસ જ્યારે પણ હું આવું ને ત્યારે એકદમ અજાણા થઈને જ વાત કરતા હોય છે, કે જાણે તમને લોકોને કાંઈ ખબર જ નથી કે હું શા માટે તમારી પાસે આવું છું, તમને લોકોને શા માટે હું મળું છું. એવું તો કાંઈ તમે વિચારતા જ નથી. ના, એવું કંઈ નથી. મને બધી જ ખબર છે. પણ ધર્મેશભાઈ, હજી થોડા દિવસ જોઈએ અમને. હા, આ જ વાત સાંભળવા માટે મારા કાનો તરસી રહ્યા હતા કે તમારા પતિદેવે તો સરસ મજાના એક અઠવાડિયું કરીને 10 12 અઠવાડિયા થઈ ગયા, તો હજુ અમારા પૈસાનું નામો નિશાન નથી. અને હવે તમે પણ પાછા, હા, હજુ થોડા દિવસ ખમો ને. હા ધર્મેશભાઈ, આ વખતે પાક્કું કહું છું, વ્યવસ્થા થઈ જશે. કારણ કે મેં નોકરી ગોતી લીધી છે. હું નોકરી કરીશ એટલે એમાંથી જે કંઈ પણ પગાર આવશે એ તો ઠીક છે, સાથે સાથે હું થોડીક એડવાન્સ પગાર લઈને પણ તમારું બધું દેણું ચૂકવી દઈશ. આ પૈસા વસ્તુ એવી છે ને કે જ્યારે જરૂર હોય ને ત્યારે એકદમ નાની આમ ગાય જેવા થઈ અને પૈસા લઈ જાય, અને જ્યારે દેવાના થાય ને ત્યારે બહાનાબાજી કરવામાં તો એક નંબર થઈ જાય. તમે તો પાછા તમારા પતિ કરતાં પણ વધારે ઉપર નીકળ્યા. એ તો એક અઠવાડિયું કહીને એટલો ટાઈમ લીધો ને હવે તો બિચારો આંધળો થઈ ગયો છે. હવે એ આંધળાને તમે દવા કરશો, ઘર ચલાવશો તમારા પગારમાંથી, કે પછી તમે મને આપશો? શું કરશો આ નાના પગારમાંથી? હે, હવે બીજું શું કરી શકીએ? તમને બધી ખબર જ છે. જુઓ, મારી પાસે પણ કોઈ રસ્તો નથી. હા, તમને મહેન્દ્રની બધી ખબર છે જ, પણ હવે હું મારી રીતે મહેનત કરું છું. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પણ મારી પાસે છે રસ્તો. મારી પાસે એક બહુ જ મસ્ત રસ્તો છે. જો તમે માનો ને તો આ પૈસા પણ હું ભૂલી જવા તૈયાર છું. પણ એના માટે તમારે મારો જે રસ્તો છે એ રસ્તા ઉપર ચાલવું પડશે. તો આ પૈસા તો શું, ઉપરથી બીજા પૈસા પણ હું કદાચ આપી શકું છું, પણ એમના માટે બસ. હા, અમે ગરીબ છીએ પણ આવા હલકટ નથી. અચ્છા, મેં તમને કીધું ને, હવે એટલી પણ લાચાર નથી હું કે મારું દેહ વેચીને તમને પૈસા આપું. પૈસા આપવાના નથી, હું તો ભૂલી જવા માંગુ છું. બધા જ પૈસા છે ને
હું ભૂલી જવા માંગુ છું. એમના માટે તમારે વધારે કશું કરવાની જરૂર નથી. બસ કહી દીધું ને, શાંતિથી વાત કરું છું. તમે તમારી લિમિટ ક્રોસ નહીં કરો. અને મેં તમને કહી દીધું ને, હા, નોકરી ચાલુ કરી છે, જલ્દીથી જલ્દી એમાંથી બધા પૈસા ચૂકવી દઈશ. પણ એનાથી આગળ બીજા કંઈ પણ વિચાર મારા માટે લાવતા નહીં તમારા મગજમાં. તું લાવવા માંગતો જ નથી. મને મારા પૈસા આપી દો તો હું તમારીથી દૂર થઈ જઈશ. પણ જ્યાં સુધી પૈસા નહીં આવે ત્યાં સુધી મારા મનનો રાક્ષસ ક્યારે જાગે ને એની કોઈ નક્કી નહીં. એટલે યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એક અઠવાડિયું, હવે ફાઇનલ એક અઠવાડિયું તમને આપું છું. પછી મારા મનનો રાક્ષસ જો જાગ્યો ને તો મને કોઈ નહીં રોકી શકે. સાંભળી લીધું મેં. હવે તમે જઈ શકો છો અહીંયાથી, અને એક અઠવાડિયું થઈ જાય પછી જ આવજો. અઠવાડિયું, એક વીક, મને મારા પૈસા નહીં તો મારા મનનો રાક્ષસ, જે તમારે જોવું હોય તમારા ઉપર છે. રાઈટ? કીધું ને, જઈ શકો છો હવે. બાય. ક્યાં લઈ જાય છે મને? ઘરે બેસવા દીધો હોત ને અરે થોડુંક વોક સારું કર. હોત. હા, આંધળો અને દેખતી ક્યાં ફરવા નીકળ્યા? કોણ છે? ધર્મેશભાઈની તમે જેની પાસે રૂપિયા લીધા છે ને એની ધર્મપત્ની, એટલે કે ધર્મેશની ધર્મપત્ની. હા, જય શ્રી કૃષ્ણ બેન. હા, બોલો ને, શું થયું? હવે રૂપિયાનું શું છે? કેદી દેવાના છે? વાહ, હમણાં થોડીક વાર પહેલા તો ધર્મેશભાઈ આવ્યા હતા ઉઘરાણી કરવા, અને હવે તમે પણ આવી ગયા. તો આવીએ જ ને, રૂપિયા આપ્યા છે તો અમે રૂપિયા લેવા અમારા નહીં આવીએ તો કોણ આવે? અને આ બાડા આંધળા જે હોય તારા આ જે નાટક છે ને એ બધાય બંધ કરજે. મને ખબર છે તું આ બાડો કે એવું કંઈ નથી. આ તારા બધા ધતિંગ પંચા દોઢસો છે તારા બધા. એક મિનિટ જુઓ, તમે છે ને થોડુંક માપમાં બોલશો તો સારું રહેશે. હા, આ બધા કંઈ નાટક નથી, અને કોને ગમે આવા બધા નાટક કરવા? કઈ વાંધો હવે હવે- વાત તમારા પૈસાની, તો એક અઠવાડિયુંનો ટાઈમ માંગ્યું છે મેં. એક અઠવાડિયાની અંદર બધા પૈસા આપી દઈશું. હવે રોડ ઉપર રખડતા ભિખારી રજકતા માણસો મને શીખડાવશે કે મારે કેટલી બોલવામાં મર્યાદા રાખવી અને કેટલી નહીં. આમ જો પહેલા મારા રૂપિયા ચૂકવી દે ને તો પણ બસ છે. હા, એટલે અમે તને કોઈ બોલવા નહીં આવીએ, હામાંય નહીં મળીએ તને. તો જીજ્ઞાબેન, તમે આવું ન બોલો. હા, ભલે તમે મને આંધળો કહો પણ હું નાટક નથી કરતો. પૈસા હાટું થઈને કઈ કોઈ માણસ આંધળા હોવાનું નાટક ન કરે. અરે રૂપિયા હાટું તો હગા ભાઈને મારી નાખે તો આંધળું થવાનું તો બહુ દૂરની વાત છે. હા, તો આવું કદાચ તમે કરતા હશો. અમારામાં એવા સંસ્કાર નથી. જુઓ બેન, તમને કહી દઉં છું કે અમે લોકો બધા પૈસા ચૂકવી દઈશું. કેદી અને અમારે ક્યાં જવું છે આ બધા પૈસા લઈને? કેદી હા આંધળો મરે તેદી રૂપિયા આપશો તમે અમારા અમને? કેવી વાત કરો છો તમે? મારા પતિ વિશે આવું બોલતા પહેલા થોડોક તો વિચાર કરો કે જે સાંભળે છે એને કેવું લાગશે. કઈ ના લાગે, જેણે ખાધું હોય એને પચાવવું તો પડે જ ને. એટલે તમારા પતિએ રૂપિયા ખાધા છે તો એ રૂપિયાને પચાવવા તો પડશે જ ને. અને હું શું કહું તમને? હા, શું તમે કયું બોલો? ખાઈ નથી ગયો તમારા રૂપિયા. ઓગાળી ગયા છો વો, બરફના ટુકડાની જેમ પેટમાં અંદર ઓગાળી ગયા છો વો. એક તો ભગવાને મારી ઉપર જુલમ કર્યો, મારી આંખો લઈ લીધી ને હવે તમે હજુ પણ મને આવું કહો છો. આ જો એમની સાથે આવું બધું ન થયું હોત ને તો અત્યાર સુધી તો તમારા બધા જ પૈસા ચૂકવી દીધા હોત. આ તો આવું બધું થઈ ગયું એટલે અચાનક અમારી પાસે ક્યાંથી પૈસા આવે? અને છતાંય મેં નોકરી ગોતી લીધી છે, અને નોકરી કરીને કાં તો પછી ત્યાંથી એડવાન્સ પગાર લઈને ગમે તે કરીને તમારા બધા પૈસા ચૂકવી દઈશ. 7 વર્ષ નહીં, 7 જન્મ નોકરી કરીશ ને તો પણ અમારા પૈસા તો નહીં ચૂકવી શક. હા હા, થોડા ઘણા હોય તો બરાબર છે. બહુ ઘણા રૂપિયા તારા પતિએ લીધા છે અને પૂછ પેલા. અને શું નામ છે તારું? રીતિકા નહીં? રીતિકા, આ તારો પતિ તો આંધળો છે પણ તું આટલી બની ઠણીને કેમ ફરે છે? તારો પતિ તને જોઈ નથી શકતો કે પછી દુનિયામાં અમીર માણસો હોય મારા પતિ જેવા એમને ફસાવવા માટે તું આટલી તૈયાર થા છો? બેન, આ કેવી વાત કરો છો તમે? હું કઈ પહેલેથી આંધળો થોડો છું? હા, ભગવાને મારી યારે અન્યાય કર્યો ને તો હમણાંની વાત છે. હા, તો
ભગવાનનું કરવું ને મારી આંખ જતી રહેવી. આ તો મારી ઘરવાળી સુંદર છે તો એ તૈયાર તો થઈને તો ફરે જ ને. હા, ગામના પુરુષોને બતાવવા માટે. બસ કરો. જો મારે એવું જ કંઈક કરવું હોત ને તો અત્યારે તમે મારી પાસેથી પૈસા ન માંગવા આવ્યા હોત. કેમ? તો મારા આપેલા પૈસા હું માગવાની આવું તો કોણ? હવે એક કામ કર ને, હા ચેન આપીશ તો થોડા ઘણા રૂપિયા તો ચૂકવાઈ જશે. હા, નથી 20% ચૂકવાઈ જશે. તો એક કામ કર ને, એ આપી દે ને અત્યારે ટાઈમ પૂરતા, પછી તને 15 દિવસનો ટાઈમ આપ્યો જા મેં. ચૂકવી શકત, પણ આ મારા લગ્નની ચેન છે, આ હું નહીં વેચી શકું. લગ્નની ચેન છે, પતિની છેલ્લી નિશાની તો નથી ને? હા હા, તમે કેવી વાત કરો છો? 8 દિવસની અંદર મને મારા રૂપિયા જોઈએ. બાકી શું થશે ને એનું પરિણામ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. થઈ ગયું? તો આવજો હવે 8 દિવસ પછી જ. તમે કહેતો જતો રીતિકા, મને બહાર લઈને ન નીકળ. આ કઈ વાંધો નહીં, મને આંધળો કે પણ મારા લીધે તારે બધું સાંભળવું પડે છે ને. આ મને જરાય ગમતી વાત મને નથી. કોઈ વાંધો નથી. મને ખબર છે કે લોકો સંભળાવવાના તો છે જ. છોડો, ચાલો. ચાલો હાશ, વાસણ તો થઈ ગયા. બસ પરવારીને હવે બીજું કામ નહીં લાગુ. કામ થઈ ગયું ભાભી? હા બસ જો આ વાસણ કરીને પરવારી. શું થયું રીતિકા? તું ચિંતામાં કેમ છે? આ મોઢું કેમ ઉતરેલું છે? ચિંતામાં નહીં હોઉં તો બીજું શું કરું ભાભી? ભાભી આ તમને તો ખબર જ છે કે આ બધા પૈસા કેવી રીતે ચૂકવશું એનું તો ટેન્શન છે જ. પણ તમને ખબર છે આજે પેલા ધર્મેશભાઈ આવ્યા હતા, મારી સાથે જેવી તેવી વાતો કરતા હતા. કહેતા હતા કે જો તમે પૈસા નહીં ચૂકવી શકો તો બીજું ઘણું બધું છે તમારી પાસે. શું ધર્મેશભાઈ એવું બોલ્યા? એ જ તો, ની આવી હિંમત! એ માણસને જરાય શરમ ન આવી વાત કરતા. પણ મેં પણ હિંમતથી એમને કહી દીધું કે આવું બધું કોઈ દિવસ વિચારતા નહીં. પૈસા તો ગમે તેમ કરીને હવે 7 દિવસની અંદર અંદર ચૂકવવાના જ છે. પણ તમને ખબર છે, હે તો આવ્યા અને પાછા એમની પેલી ઘરવાળી, પેલું શું નામ છે એનું, જીજ્ઞા. જીજ્ઞા ભાભી, એ પણ આવ્યા હતા. એ પણ એક જ વાત કરતા હતા, પૈસા ક્યારે ચૂકવશો. અને એટલી ગંદી ગંદી વાતો કરીને એમને કે હું તમારી સામે બોલી પણ નથી શકતી. હવે મને તો એ નથી સમજાતું કે આપણે શું કરશું. જો રીતિકા, તું ચિંતા નહીં કર. પૈસા તો મોડા વહેલા ચૂકવી દઈશું. પણ એ જે બોલી ગયા છે ને એ બહુ ખોટું છે. હવે મોડા વહેલા નહીં ચાલે ભાભી. હવે આપણે 1 અઠવાડિયાની અંદર અંદર પૈસા ચૂકવવા જ પડશે, નહીંતર આપણી પાસે બીજો કોઈ રસ્તો નહીં રહે. મને તો એ ચિંતા થાય છે કે માંડ એટલી બધી મહેનત કરીને હવે મને નોકરી મળી છે, નોકરી ચાલુ કરીશ. 1 અઠવાડિયાની અંદર હું પૈસા પણ કેવી રીતે માંગીશ ત્યાં? ના ના રીતિકા, તું તારી મેળે નોકરીએ જજે. અને પૈસાનું અરેન્જમેન્ટ છે તો આપણે બીજેથી કરશું. પણ મને નથી લાગતું હજુ તારી નવી નોકરી છે ને તું પૈસા માંગે અને એ લોકો આપી દે. આ તો તારી નોકરી ખતરામાં આવી જાય. મને પણ એ જ લાગે છે, પણ છતાંય ટ્રાય તો કરવું પડશે. કંઈક ને કંઈક કોશિશ તો કરવી પડશે. અને મને એ બધા કરતાં વધારે તો મહેન્દ્રની ચિંતા થાય છે. એમને એટલું બધું સાંભળ્યું છે, એમને કેવું લાગતું હશે. અરે મહેન્દ્રભાઈના દેખતા આવી રીતે વાતો કરી, ખરેખર માનવામાં નથી આવતું. માણસ કેટલી હદે નીચે ઉતરી જાય છે. હા, આ પૈસા વસ્તુ જેવી છે, સંબંધને બગાડે છે. કોઈ સંબંધ જ નથી જોતું. માણસાઈ જ નથી રહી આજે. એ જ તો, સંબંધ તો બીજા નંબર પર આવે, પણ એક માણસાઈ તરીકે પણ જો એ લોકોને જ્યાં એ લોકોને સમજવું જોઈએ ત્યાં એ લોકો સંભળાવે છે. પણ કંઈ નહીં, આપણે કંઈક ને કંઈક સગવડ તો હવે કરવી જ પડશે, નહીંતર આ માણસનો કોઈ ભરોસો નથી. જો રીતિકા, ભગવાન પર વિશ્વાસ રાખ.
અને ભગવાન દરેક વ્યક્તિને કોઈક ને કોઈક રસ્તો બતાવે જ છે. અને આપણા જેવા જ્યારે આપણે જરૂર છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે જલ્દીથી અમને કોઈ મદદ કરો, કોઈને કોઈ સારો ઉપાય બતાવો કે જેથી અમે આ ઋણથી મુક્ત થઈએ. મને પણ બહુ ચિંતા થાય છે. બિચારા મહેન્દ્રભાઈ કેટલી મહેનત કરીને કમાયા હતા ને શું થઈ ગયું. ભાભી, તમે હવે ચિંતા નહીં કરો. બસ તમે અમારા બધા માટે, આપણા બધા માટે પ્રાર્થના કરજો. અને પૈસાનું શું કરવાનું છે શું નહીં એ હું મહેન્દ્ર જોડે પણ વાત કરું અને મારી રીતે પણ કંઈ વિચાર કરું. હા, તું જરૂરથી વાત કરજે. આનો કંઈ ને કંઈ નિવેડો આપણે નીકાળશું. હા ને? ચા. ધર્મેશભાઈ, શું થયું? કેમ અહીંયા આવ્યા ઘરે? અરે હજુ હું ઘરે ક્યાં આવ્યો છું? હજુ તો અહીંયા પાર્કિંગમાં જ આપણે મળી ચૂક્યા છીએ. ઘરે આવવાની તો વાર છે હજુ. તમે કેમ આવી રીતે વાત કરો છો? તો શું કરું યાર, આ તારો વર પૈસા દેવામાં સમજતો નથી. તો પછી મેં કીધું મારે કોઈ બીજો રસ્તો લેવો પડશે. એટલે શું કહેવા માંગો છો તમે? બસ તું જે સમજે છે ને એ જ કહેવા માંગુ છું કે તારા વરમાં તો હવે તેવડ નથી કે પૈસા મને આપી શકે, પણ તારામાં ઘણી એવી તેવડ છે કે તું આ પૈસા માફ કરાવી શકે. જુઓ, હું એવી સ્ત્રી નથી. અરે હું ક્યાં કહું છું કે તું એવી સ્ત્રી છે? તું એકદમ સંસ્કારી અને ડાય સ્ત્રી છે. અને મને હંમેશા સંસ્કારી અને ડાય સ્ત્રી હોય ને એ જ ગમે, કે જેમને આવી ડાય અને સંસ્કારી વાળી વાતો કરે ને એવી સ્ત્રી સાથે તો મને બહુ જ સારું લાગે. હા. જુઓ, આ બધી વાત પૈસાની છે ને. હા, પૈસા તમને મળી જશે. હા, બસ થોડોક ટાઈમ આપો અમને. બસ એ જ તો નથી મારી પાસે. આજે થોડોક ટાઈમ તમે માગો છો ને એ ટાઈમ જ મારી પાસે નથી. તો એ થોડો ટાઈમ તમારે જો જોતો હોય તો તમારું આ સુંદર મજાનું શરીર છે એ મને... બસ આગળ એક શબ્દ નહીં બોલતા. તમને શાંતિથી કહું છું, એટલામાં સમજી જાઓ તો સારું. કારણ કે આ જે કંઈ પણ પૈસાની બાબત છે ને એ સૌથી પહેલી વાત તો એ બધી બાબત મહેન્દ્રને ખબર છે. અને બીજી વાત એ કે મહેન્દ્રની સિચ્યુએશન અત્યારે ખબર જ હશે તમને લોકોને પણ. પણ જ્યારે એ જ તમારો મહેન્દ્ર પૈસા લેવા આવ્યો ને ત્યારે તો તમે પણ સાથે હતા. તમે પણ ઘણા કળગળતા હતા કે હા ધર્મેશભાઈ થોડી મદદ કરો, તમે થોડી મદદ કરો. તો હવે હું કહું છું કે મારી મદદ કરો, મારી મદદ કરો. તો વધારે કાંઈ કરવાની જરૂર નથી. સુંદર મજાનું આ તમારું યૌવન છે, આ તમારું શરીર છે. ફક્ત મને એક વખત સોંપી દો એટલે આ બધું જ માફ થઈ જશે. બસ કરો. હાથ ઉપાડતા પેલા 10 વખત વિચારી લીધી કે તારા વરે મારી પાસે પૈસા લીધા છે અને એની હું ઉઘરાણી કરું છું. મારા વરે તમારી પાસેથી પૈસા લીધા છે, મારી જાતને નથી વેચી નાખી તમને. જુઓ, તમને શાંતિથી કહું છું, બીજી વાર અહીંયા આવતા નહીં. અને રહી વાત તમારા પૈસાની, તો ટાઈમ માંગ્યો છે મેં તમારી પાસેથી. ખાલી 10 દિવસનો સમય આપો, તમારા બધા પૈસા ચૂકવી જશે. અને હું પણ નોકરી શોધવા માટે વિચારું છું. હું મારી રીતે કંઈ પણ સગવડ કરીશ, પણ તમારા પૈસા પોઈ ચૂકવી દઈશ. પણ મને બીજી વાર આવી નજરથી જોતા નહીં. હા, વધુ 10 દિવસ આપી દઉં છું, નહીં તો પછી હું તો... ખબર છે ને તમને? ખબર નહોતી, પણ હવે ખબર પડી ગઈ.
બસ આ જ ખબર પડવાની હતી. 10 દિવસ પછી પાછો આવીશ ને, પાછું જ આવું કંઈ થશે, યાદ રાખજે. શું સમજે છે પોતાની જાતને? આવા લોકો કોઈની મજબૂરીનો આવો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે? શું થયું છે? ક્યારની તમારી બાજુમાં આવીને બેઠી, તમને ખ્યાલ નથી? શું ટેન્શન છે કઈ? અરે હા, પેલા મહેન્દ્રના પૈસા વાળું યાર, શું કરું કઈ ખબર નથી પડતી. કેમ કે એ પૈસાને લીધે મેં બીજા 2 કામ રાખી દીધા છે. એટલે એ પૈસા એમાં આપવાના હતા અને આ સાલો પૈસા આપતો નથી, એટલે ટેન્શન આવી ગયું કે એટલા બધા પૈસાનું પાછું એડજસ્ટ કરવું ક્યાં. દે દીધા એના પૈસા. એ તો હવે રોજ ઉઠીને પૈસા પૈસા પૈસા, એક ની એક વાત. અને એ ભમરાડો ક્યાં મરી ગયો એ ખબર નથી. ના છૂટકે એ હાળાને આપણે ફોન લગાડું તો ફોન નથી લાગતો એનો, અને કંઈ જવાબ નથી આપતા. તું ગઈ હતી, શું કીધું એણે? આપી દેશું 3 દિવસમાં, જ્યારે હોય ત્યારે. બસ એક જ વાત છે, ચોખ્ખી ધમકી આપીને આવી છું કે હવે ગમે એ કરો, મને મારા રૂપિયા જોઈએ. મને પેલા મહેન્દ્ર મળે તે કે હું તમને 2-5 અઠવાડિયાનો ટાઈમ આપું. એની વહુ મળે તો કે 10 દિવસનો ટાઈમ આપું. તું ગઈ તો પાછો 1 અઠવાડિયાનો ટાઈમ કીધો. એટલે આ લોકો શું રમત રમે છે ને શું કરવા માગે છે ને જ ખબર નથી પડતી. એને લીધે મારું બધું અટવાઈ ગયું છે કામકાજ. ઘરના પૈસે ટેન્શન લીધા જેવું થયું છે. છતે પૈસે ભિખારી તો એને શું? જેવું થયું છે. રૂપિયા આપીને પસ્તાણા. 550 વખત કહ્યું જે તે માણાને રૂપિયા ન આપો. રૂપિયા છે એનો મતલબ એવો કે જ્યારે બાજુ વાટી જ દેવાના આપણે. અરે પણ આવી થોડી ખબર હતી. મેં કીધું હમણાં કાંઈ બીજું કાંઈ કામ છે નહીં, અને એણે જે ટાઈમિંગ આપ્યો હતો એ પ્રમાણે ત્યાં બરોબર 2 જમીન આવી, તો મેં કીધું એ વહીવટ કરી નાખી. તો જમીનમાં પૈસા મળે એમ હતા, તો એ જમીન જો એ પૈસાની લઈ લીધી હોત ને તો આપણે ઓછામાં ઓછા, વધારે નહીં ને તો 25 થી 30 લાખનો નફો થાય એવો હતો. હવે આ પૈસા અત્યારે ડૂબ્યા છે, નવી જમીનનું વહીવટ થયો છે, એ કેમ કરવું? અને નફાની તો વાત જ દૂર ગઈ. હવે મને મારે બુટી કરાવી છે, એ પણ નહીં કરાવાય. હવે આમાં બુટીના પૈસા હવે એના માંગવા પૈસા મારે આવે તો અત્યારે. તારી બુટ્ટી હાર જે કરવું એ કરાવાય. સાંભળી ગયા તમે? સાંભળું જ ને, આવી વાત તો મને તરત સંભળાય. તમારી પાસે રૂપિયાનો વધારો છે તો મને જોતા છે 1 લાખ. અત્યારે કાંઈ નથી, કહું તો ખરું. આ ટેન્શન છે ને, તને હજી ₹1 લાખ જોઈએ છે. શું કરવા તારે? જોતા છે, હા, બુટી કરાવી છે. એ હમણાં કાંઈ નહીં, આ મહેન્દ્ર વાળું પતે ને પછી. કેમ કે મેં જે ઓલો જમીનનો વહીવટ કર્યો છે એમાંય તે પૈસા બહારથી બીજેથી એડજસ્ટ કરીને દેવા પડશે, ને ક્યાંયથી થાય એમ છે નહીં. એ તમને શું લાગે આ મહેન્દ્રની આંખ વહી ગઈ સાચું છે કે નાટક કરે છે? ખોટાડી ન લાગે છે મને. મને એવું જ લાગે છે. મને મળવા જોઈએ ને એટલી રાહ જોઈને બેઠી. મહેન્દ્ર મળે ને એટલે રૂપિયા ન લઉં ને એની પાસે ઊભા ઊભા, તો હું પણ ધર્મેશની ધર્મપત્ની નહીં. જોવો તમે. અરે હું કેવું કંઈ ખબર નથી પડતી. આ હવે તો તે કીધું ને એવું જ મારે કરવું છે. કોઈને પણ પૈસા આપો ને એટલે પેલા લખાણ મસ્ત સ્ટેમ્પ પેપર પર કરી નાખવાના, એના નામના ચેક લઈ લેવાના, અને 2 લોકોને એવા સાક્ષી લઈને આવે ને તો જ રૂપિયા આપવાના. નહીં તો આપવાના જ નહીં. કે સાક્ષી વચ્ચે ઊભા રહીને એ એમ કહે ને એ ન આપે તો હું તમને આપી દઈશ, એવા વ્યક્તિને જ પૈસા આપવાના. બાકી આવો વહીવટ કરો. કેમ કે એ પૈસાના ટેન્શનમાં આપણે બીજું કાંઈ વિચારી જ નથી શકતા. બસ એક જ વાત, મહેન્દ્ર પાસેથી પૈસા લેવાના, મહેન્દ્ર પાસેથી પૈસા લેવાના, મહેન્દ્ર પાસેથી પૈસા લેવાના. બીજી કોઈ વાત જ નથી થતી આમાં. ગાંડા નથી જતા, બીજું કંઈ નહીં. મહેન્દ્ર પાસેથી પૈસા લેવા બોલી બોલીને તમે. તો શું કરવું? સવારથી ઉઠીને એક જ ટેન્શન. હવે ટેન્શન લ્યો માં. હા, આવી હારી ઘરવાળી બાજુમાં બેઠી તોય માણસના મગજમાં ટેન્શન ટેન્શન ને ટેન્શન. આ તમે રીતિકાને મળ્યા તો શું થયું એની પત્નીને? એણે શું કીધું? બસ 10 દિવસનો ટાઈમ આપ્યો છે. મેં તો ઘણી પ્રેશરથી ધમકી આપી દીધી છે એને કે ભાઈ હવે બીજી વખત હું નહીં ખમું. કેમ કે એનો વર અને આ બંને 10-10 દિવસના ટાઈમ આપે છે. હવે કેટલોક ટાઈમ આપણે લેવો? તું એક કામ કર, એક વખત તો જઈ આવી છે, હજુ એક વખત લવાડી આગળ જા ને તો ખબર પડે હકીકત શું છે. ઠીક છે? અત્યારે સુઈ જાઓ. હા, કાલ જી આવીશ. અત્યારે રાત્રે નહીં જવાય. અમારે 10:30 વાગે ક્યાંય ના કોઈ ના ના કરે. અત્યારે તો ક્યાં જાય. હાલો હું નાઇટ ડ્રેસ પહેરીને સુઈ જઈએ હવે. હાશ. રીતિકા, હા ક્યાં છો તું? હા બસ ચા બનાવું છું તમારા માટે. કોણ? તારી માં. થા ઊભો બાડા. તારા નાટક બંધ કરા બધા અને મારા રૂપિયા લાવ. રીતિકા, આ કોણ છે? શું છે આ બધું? હે ધર્મેશભાઈના પત્ની. હા, શું છે એ તને ખબર નથી? નથી ખબર? મને બધી જ ખબર છે, પણ આ તો કઈ રીત છે આવી રીતે ઘરમાં ઘૂસીને
મારા પતિને આવી રીતે ધમકાવો છો, આમની સાથે આવી બદસલુકી કરો છો. તારો પતિ અમારા ઘરમાં આવીને પૈસા માંગવા આવ્યો હતો ગરીબડી ગાય દુખિયાળી બનીને, ત્યારે કઈ પ્રોબ્લેમ નતો. અને જ્યારે અમે જ અમારા પૈસા માંગવા આવ્યા ત્યારે તમને બહુ ગુસ્સો આવે છે. તો તારા પતિને કે નીચે આંખે તમે ફૂટી ગઈ છે ને એ આંખોને પાછી લાવે. જુઓ, તમે ફક્ત પૈસા માંગવા નથી આવ્યા, તમે આવ્યા છો અત્યારે આવી રીતે ધમકાવા. હા, ધમકાવા જ આવી છું અને જરૂર પડશે ને તો આને મારકુટ પણ કરીશ. કેવી રીતે વાત કરી રહ્યા છો તમે? તમને કઈ લાજ શરમ જેવું કઈ છે કે નહીં? એક તો મારા જ રૂપિયા લઈને મારી સામે બોલે છે તું. જીજ્ઞાબેન આવું કરો માં ને તમે. હું કામ મારી ઘરવાળી ઉપર હાથ ઉપાડો છો? પૈસા તો મેં લીધા છે, મને મારો ને. દેખાઈ ગયું તને? મેં તારી પત્ની ઉપર હાથ ઉપાડ્યો હોય તને દેખાઈ ગયું? તારા બધા નાટક છે ને બંધ કર, બાકી તારી ઉપર પણ ફટાકા ઉપાડીશ. નહીં, તમે હાથ ઉપાડો તો ખબર તો પડે ને. તમે હાથ ઉપાડો છો. જો આવો જુલમ તમે ન કરો બેન, હું તમારા પૈસા ગમે એમ કરીને આપી જાય. કેદી હા વરસ દિવસ છે, 6 મહિનાનું કહીને વરસ દિવસથી રૂપિયા લઈ ગયો છે, પણ દેવામાં નથી સમજતો. રૂપિયા લેવા ટાઈમે તો બહુ સારા લાગતા હતા અને દેવા ટાઈમે બહુ ભીડ પડે છે તને. મને ખબર નહોતી ને કે ભગવાન મારી યાર આવી રમત રમશે, મારી આંખો લઈ લે. નકર તો તમે થોડીક તો દયા ખાઓ, થોડોક તો વિચાર કરો. અમે એમ નથી કહેતા કે અમે કંઈ ક્યાંક ભાગી જઈશું કે અમે તમને પૈસા નથી આપવાના. અમે અમારી રીતે બધી જ કોશિશો કરી રહ્યા છે, પણ અમને થોડોક તો સમય આપો. ભાગી જઈશું? ભાગી તો ગયો તો અને પાછા એમ કે અમે તમારા પૈસા લઈને ક્યાં ભાગી જશું? ભાગી ગયો અને આંધળો થઈને આવ્યો તને એમ કે તું આ નાટક કરીશ તો અમે તારા પૈસા માફ કરી દેશું એમ? ક્યારેય નહીં. એટલું યાદ રાખજે, જેટલું મોડું કરીશ ને એટલા ડબલ રૂપિયા થશે, ડબલ વ્યાજ લઈશું એટલું. તો હું નાટક નથી કરતો. કયો માણસ એવો હોય કે જેને આ દુનિયા ન જોવી હોય? આ તો રંગ વગરની દુનિયા થઈ ગઈ મારી. અરે મને તો મારા મોઢાની કઈ ખબર નથી પડતી, કોણ સામે ઊભું છે એ મને નથી ખબર, ખાલી અવાજથી ઓળખું છું. હા હા, હાથે કરીને નાટક થાય. દુનિયા તો દેખાય છે, પણ રૂપિયા ન દેવા માટે તમારે જાતે કરીને દુનિયાને જોવી નથી. એવું કોને? તમે મને નહીં રમાડો, જેને રમાડતા હોય ને એને રમાડજો. જુઓ, તમે ચિંતા નહીં કરો. અને જો મને મારા રૂપિયા ટાઈમે નહીં મળે ને તો તમારી આ ખૂબસૂરત જે બીબી છે ને એનો ચહેરો વિખાતા વાર નહીં લાગે. આવું ન કરો તમે, ઘરવાળીને હેરાન ન કરો. તો ઘરે તને પણ મારો એવું થાય છે. જુઓ બેન, તમારી આગળ હાથ જોડું છું, તમે કહેતા હો તો પગે પડી જાઉં. પગે પડવાથી મારા રૂપિયા મને પાછા નહીં મળે. પગે પડો, પગમાં માથા પછાડો, તો પણ હું મારા રૂપિયા મૂકીશ નહીં. જુઓ રીતિકા, એના પગે ન પડતું. ભૂલ તો મેં બીજું કરી છે શું ને. કરું હું? બીજું શું કરું મહેન્દ્ર? મારી પાસે શું રસ્તો છે? બધા જ પ્રયાસ કરી જોયા છે, પણ એ લોકો છે કે સમજતા જ નથી. એક તો તમારા પતિ ને એક તમે, બસ વારે ને વારે અહીંયા આવી જાઓ છો. તમે વાળાનું એક કામ કરો, હા તમારું મકાન છે ને મકાન એ વેચી નાખો. એનાથી જેટલી ભરપાઈ થાય ને એટલી કરી દો અમારા રૂપિયાની અમને. વેચી નાખશું, બસ એ પણ વેચી નાખશું, પણ અમને થોડોક તો સમય આપો. બીજી કઈ સગવડ જો થતી હોય તો પછી અમારે ક્યારે? પહેલા પણ 3 દિવસનો સમય માંગ્યો હતો ને, 3 દિવસ તમારા પૂરા થઈ ગયા છે. એ 3 દિવસ મેં નહોતા માંગ્યા, એમાં મહેન્દ્ર બધી સગવડ કરવાના હતા. પછી આવું બધું થઈ ગયું તો હવે થોડોક તો વધારે સમય આપો ને. હા, મારા મગજની ડગરી છે ને છટકી જશે ને તો પરિણામ બહુ મોંઘું આવશે. જો આવું કરો. આ હાચી નહીં દેખતો હોય ને તો આના કાન પણ જશે, દેખતો હશે ને તો આંખ પણ જશે આની. એવું કરો માં. હવે આ ભગવાન તો અમારાથી રૂઠી ગયો છે, તમે તો થોડીક દયા ભાવના રાખો અમારા ઉપર. લૂંટારા માણાથી ભગવાન રૂઠે જ. લૂંટારા માણા હોય ને એનાથી ભગવાન રૂઠે જ. હા, કોકનું હરામનું ખાય ને તો આ જ પરિણામ આવે. પણ અમારે ક્યાં તમારા બૂચ મારવા છે? મેં તમને કીધું તો ખરી કે પૈસા તમારા હું દહેજ દેવાનો હતો. છે હોય નહીં. મારા રૂપિયા મને છેલ્લા 5 દિવસમાં જોઈએ. જો 5 દિવસમાં મને મારા રૂપિયા નહીં મળે ને તો એનું પરિણામ સારું નહીં આવે. કે ધમકી સમજો તો ધમકી, ચેતવણી સમજો તો ચેતવણી. રૂપિયા જોઈએ, બાકી આંખ ગઈ છે ને એમ ટાટી જતા પણ વાર નહીં લાગે તારા. જીજ્ઞાબેન સમજો ને. ગયા તમે ચિંતા નહીં કરો. હું બધું સારું કરી દઈશ. હું છું ને, હું કંઈક તે કંઈક કરીશ. પણ મારા લીધે તારે બધું સહન કરવું પડે છે. ખરેખર હું પતિ કહેવાને લાયક જ નથી. બસ કરો. ભલે માફ કરી દેજે રીતિકા. તમે બેસો અહીંયા. તમે અહીંયા બેસો.
અને અને વધારે ચિંતા નહીં કરો, નહીંતર આમ તમને વધારે કંઈ તબિયત ખરાબ થશે તો મારું શું થશે? બસ બસ આટલો વિચાર કરીને તમે હિંમત રાખો. મેં પણ હિંમત રાખી છે ને, તો તમારે પણ રાખવી પડશે. તમે બેસો અહીંયા. જો રીતિકા, વાત ઘણી ગંભીર છે. આપણી પાસે જેટલા દળ દાગીના છે તેમાંથી મને નથી લાગતું કે આપણું આ લેણું પૂરું થાય અને આપણે ચૂકવી શકીએ. હા ભાભી, આ વસ્તુ તો મેં તમને પહેલાં પણ કીધી હતી. આમાંથી માંડ કરીને 50, 60, 70 હજાર જેટલું થશે, એનાથી વધારે નહીં. પણ આપણે ધીરજ રાખવી બહુ જરૂરી છે. હા ભાભી, જુઓ, આ અત્યારે જે હું નોકરી કરી રહી છું એના હા ભાભી, અને અત્યારે આ જે નોકરી હું કરી રહી છું એમાંથી પણ વધારે કંઈ થઈ શકે એમ નથી. હવે શું કરીશું, બસ એ જ નથી સમજાતું. આ બધું મારા કારણે જ થાય છે એવું લાગે છે મને, કે ભગવાન મારી આંખું ન લેત ને તો કદાચ હું એ કામ કરીને ચૂકવી દઈશ. નહીં થઈ રહેશે બધું. તમે બંને ચિંતા કરો મને, જે થવું હોય તે થાય. જુઓ મહેન્દ્રભાઈ, તમે તમારા પર દોષ ન લો. અમને ખબર છે કે તમે કંઈ જાણી જોઈને થોડું આવું કંઈ કર્યું છે. હવે ભગવાને આવું મંજૂર હશે, તમારી આંખ લઈ લીધી તો શું કરીએ? તમે લોકો ચિંતા નહીં કરો. પેલું કહેવાય ને કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ભગવાન એક રસ્તો તો ખોલે જ છે. ચાલો કંઈક કરશું. ચલ, હું તમારા માટે જ્યુસ લઈ આવું. હા, બહુ થયું હવે આ નાટક. કારણ કે મારા નાટકના લીધે મારા ભાભી અને રીતિકા બંને ઘણું સહન કરે છે. લાગે છે હવે આ નાટકનો અંત લાવવાનો સમય આવી ગયો છે. આજે જ ધર્મેશભાઈને બોલાવીને હકીકત જણાવી દો. જે પરિણામ આવે ને તે ભોગવી લઈશ. હવે મારા લીધે આ લોકોને વધારે સહન નથી કરાવવું. હાલો ધર્મેશભાઈ, હા તમે હમણાં જ મારા ઘરે આવી જાઓ. હા, થઈ જશે બધું. આવી જાઓ ને તમે. માફ કરી દેજે રીતિ. ભાભી તમે પણ શું કરું, માથે દેણું જ એટલું બધું થઈ ગયું છે કે બીજો કોઈ રસ્તો જ નહોતો મારી પાસે. ધર્મેશભાઈ જલ્દી આવી જાય ને તો આ નાટકનો અંત આવી જાય. જે પરિણામ આવે આ લોકોને સહન કરવું માટે. પણ આ એવા કેમ નહીં હોય? બોલો, શું કામ ફોન કરીને બોલાવ્યા? ધર્મેશભાઈ આવી ગયા તમે? દેખાય છે તને? દેખાતું બંધ થઈ ગયું તું ને આ બધું શું છે? હા, તને કહું છું, આ તને દેખાતું બંધ થઈ ગયું તું ને પછી દેખાવા મળ્યું છે? આ શું નવા નાટક છે તારા? એક નાખો ને ફેરવીને આને અને લાય અમારા રૂપિયા ક્યાં અમારા? અરે આ બધું શું છે? જુઓ, હજી 1-2 દિવસની વાર છે અને તમે લોકો અત્યારથી બહુ સારી રમત રમો છો. તમે બધા બહુ સારી રમત રમો છો. પતિ આંધળો છે, દેખાતું નથી. પહેલા તો પતિને ગાયબ કરી દીધો, પછી પતિને આંધળો કરી દીધો, હવે દેખતો થઈ ગયો. હવે કાલ સવારે પતિને તમે અર્થી ઉપર પણ થોડો કેવી વાત કરો છો તમે લોકો? દેખાતું એક નથી. મિનિટ ભાભી, મેં જે બંનેને અહીંયા બોલાવ્યા છે. તમે હા, અને હું કઈ આંધળો નથી થયો, મને બધું દેખાય છે. નાખોની એક આને હું એમ કહું છું. બસ હા કાંઈ એનું તમે એમનાથી ગભરાઈને જૂઠું નથી બોલતા ને? ના ભાભી,
હું જોઈ શકું છું. અને મેં આ બધું નાટક કર્યું હતું લેણાથી બચવા માટે. મને ડર હતો કે ધર્મેશભાઈ આટલું બધું દબાણ કરે છે તો હું રૂપિયા કેવી રીતે લાવીશ ને ક્યાંથી લાવીશ. આ બધું સહન કરવાની તાકાત મારામાં નહોતી, એટલા માટે મેં નાટક કર્યું. હવે તમે આને બે નાખો છો કે હું નાખું આવીને? જો આ લોકોને છે ને આ નાટક કરવાની આદત પડી ગઈ છે. પેલા પૈસા લેવા આવો ત્યારે એકદમ ગરીબડી ગાય થઈ જવાનું, પૈસા આપણે ઉઘરાણી કરવા જઈએ ત્યારે થોડું ગરીબી દેખાડવાની, તકલીફ દેખાડવાની, પછી પાછું માર્કેટમાંથી ગાયબ થઈ જવાનું, પાછા આવે તો કે આંધળો થઈ ગયો છે, આંધળામાંથી હવે પાછો દેખતો થઈ ગયો છે. ઘણા પાછા એમ કે હું નોકરીએ બેસી જાય, નોકરીમાંથી જે પગાર આવે એ પૈસા આપીશ. એટલે અમે હું તમારા નાટક સાંભળવા માટે અહીં આવ્યા છીએ. અમે હું તમારા નાટક લેવા માટે આ પૈસા તમને ઉછીને આપ્યા હતા. માફ કરી દો, મને માફ કરી દો. આ બધામાં ભૂલ મારી જ છે કે મેં મારા પતિ ઉપર વિશ્વાસ કર્યો. ભૂલ તારી નથી દીપિકા, તમારા લોકોનો શું વાંક છે? વાંક તો મારો છે. લેણું તો મેં કર્યું છે ને. પણ ભોગવું તો બધું અમારે પડે છે. હા, પણ મારા લીધે ભોગવવું પડ્યું ને. મારા લોકોને આપી માંગવાની કઈ જરૂર નથી કે ગુનો મેં કર્યો છે. જો ધર્મેશભાઈ, તમારા રૂપિયા મારે નથી આપવા એવું નથી. મેં તમને ઘણીવાર પહેલાં પણ કહ્યું હતું કે મારી પાસે રૂપિયાની કોઈ જોગવાઈ નથી. હું ચૂકવી શકું એ મારી કન્ડિશન જ નથી. કારણ કે તમારા રૂપિયા જેટલા બધા છે ને, કદાચ મારું આ ઘર વેચી દઉં ને તોય ચૂકવી શકો એમ નથી. હું જૂઠું નથી બોલતો ધર્મેશભાઈ. મારે તમારા રૂપિયા આપી જ દેવા છે, પણ ખબર નહીં આ મારી કિસ્મત જ કેવી છે ને કે લેણું વધતું જ જાય છે, ઘટતું નથી. ધર્મેશભાઈ, તમને વિનંતી છે કે થોડો સમય આપો. અમારા બધા તરફથી તમને વિનંતી છે. જો ધર્મેશભાઈ કહેતા હોય તો તમારા પગે પડું. છો ભાઈ, મારે તમારા રૂપિયાનું બોજ નથી મારવું. હું ખોટો માણસ નથી, પણ તમે ખુદ સમજી શકો કે દેખતો વ્યક્તિ લેણાની બીકે આંધળો હોવાનું નાટક ક્યારે કરે. એ માણસ પાસે બીજો કોઈ રસ્તો ન હોય. હું કાંઈ નમાલો નથી કે મારા પરિવારને છોડીને તાપીમાં કૂદીને પોતાનો જીવ આપી દઉં. જો મારે એવું કરવું હોત ને તો ક્યારનું કરી નાખ્યું હોત. પછી તમે કોની પાસે પૈસા માંગવા જાત? જો સાંભળો, પૈસા આપવામાં તમે એટલા બધા બાના બનાવ્યા કે મજબૂરીથી મારે તમારી ઉપર પ્રેશર આપવું પડ્યું છે. કેમ કે મારે પણ મારા બિઝનેસની અંદર પૈસા રોકવાના હોય છે, મારે પણ ટર્નઓવર ફેરવવાનું હોય છે, અને તમે હર વખતેની જે પૈસા નહીં આપવાની દાનત હોય એવી રીતે તમે વાત કરતા હતા. એટલે મારે ના છૂટકે તમારા ઉપર પ્રેશર આપવું પડ્યું. ધર્મેશભાઈ, મેં પણ કાંઈ મારા મોજ શોખ માટે તો તમારી પાસેથી પૈસા લીધા નથી ને. વ્યાજે લીધા હતા. શું કામ? કે બિઝનેસમાં નાખું તો એ પૈસાનો નફો મને થાય અને એ પૈસાથી મારો બિઝનેસ આગળ વધે ને તમને આપી દઉં. પણ એવું ન થયું. મારી કિસ્મત ખરાબ કે મને નુકસાન થયું. જુઓ, હવે એક વાત, તમારી પરિસ્થિતિ એવી નથી કે તમે એક સાથે મારા પૈસા ચૂકવી શકો, પણ મારા અંદર પણ જીવ છે. હું પણ એક માણસ જ છું. તો તમને એ જ સલાહ આપીશ કે તમે લોકો બધા જ કંઈ ને કંઈ કામે લાગી જાઓ. સારી નોકરી કરો, સારો નાનો મોટો ધંધો કરો, અને ધીરે ધીરે કરીને તમે મારા પૈસા ચૂકવી દેશો તો ચાલશે. અને આજથી તમારે પૈસાનું વ્યાજ બધું હું બંધ કરું છું. મારી જે મુદ્દલ પૈસા છે એ જ બની શકે એટલું ઝડપથી આપી દેજો. અને આ પૈસા માટે ક્યારેય આવું નાટક ન કરતા, કેમ કે તમારા લીધે ઘરના લોકોએ ઘણું ભોગવવું પડે. અને રીતિકાબેન, મારો પણ વાંક છે કે મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું, અને તમારા સાથે ખરાબ વર્તન બદલ પણ હું માફી માગું છું. કેમ કે એ સમયે મારા ઉપર કંઈ અલગ જ સવાર હતું, અને પૈસાની લાયમાં અને આ મહેન્દ્ર દિવસે દિવસે જે વાયદા આપતો હતો એને લીધે મારી તમારી સાથે ન બોલવાનું બોલ્યો છું. એટલે માફ કરી દેજો. અને બસ મારી અને મારી પત્ની એટલે કે જિજ્ઞા તમારી ઉપર જે કંઈ બોલ્યા છે એ બદલ માફી ચાહું છું. પણ બસ
એ વિનંતી છે કે બની શકે એટલા મારા પૈસા તમે જલ્દી પહોંચાડજો, જેથી કરીને એ પૈસા પણ હું મારા બીજા ઉપયોગમાં લઈ શકું. હા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને મહિને મહિને કરીને હું પણ નોકરી કરવા લાગી છું તો અમે આપી દઈશું પૈસા. હા ધર્મેશભાઈ, તમારો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે. કે તમે મને જે મુદ્દત આપી છે ને, આ વખતે એ મુદ્દત ઉપર ખરો ઉતરીશ. જેમ બને તેમ જલ્દી તમારું લેણું ચૂકતે કરી દઈશ. બસ ઠીક છે, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, ટીકા છો, આ નાટક કર્યું ને તમારે લોકોને ન સાંભળવાનું સાંભળવું પડ્યું, એ બદલ માફ કરી દેજો. હું તમારે ગુનેગાર છું. હું તો માફ નહીં કરી શકું. મહેન્દ્રભાઈ, તમે જૂઠું બોલ્યા ને એ ના ગમે. શું કરું ભાભી, તમે લોકો કેમ નથી સમજતા? મારી પાસે કઈ રસ્તો જ નહોતો.